નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। હરિયાણા અને જમ્મુ કાશ્મીર પછી મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી આજે પૂરી થઈ। બંને રાજ્યોની ચૂંટણી ભાજપ કોંગ્રેસ માટે મહત્વની હતી, પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભા પર દેશની વિશેષ નજર હતી। મતદાન પૂરા થયા પછી અને એક્ઝિટ પોલ પણ આવી ગયા। છેલ્લા 5 વર્ષમાં મહારાષ્ટ્રની રાજકારણે ખૂબ ઉતાર ચઢાવ જોયા અને રાજકીય અસ્થિરતા પણ જોઈ છે। નેતાઓના કાવા દાવાઓનો પણ મહારાષ્ટ્રની જનતાને અનુભવ થયો અને મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર છે અને ઝારખંડમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર છે। બંને રાજ્યોમાં મજબૂત લડતની તૈયારી ગઠબંધન તરફથી કરવામાં આવી હતી। મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપી સાથે મળીને સત્તામાં વાપસી ઈચ્છે છે, તો બીજી તરફ ઝારખંડ હંમેશાથી ભાજપ માટે એક મજબૂત રાજ્ય તરીકે રહ્યું છે। લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન પછી પણ ભાજપે 14માંથી 9 બેઠકો પર જીત નોંધાવી છે। ઝારખંડના નિર્માણ પછી ભાજપ રાજ્યમાં ઘણી વખત સત્તામાં આવી ચૂકી છે। જો કે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં હાર અને લોકસભાના પ્રદર્શન બાદ પછી ભાજપે રણનીતિમાં પરિવર્તન પણ કર્યું। હવે બંને રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ ગઠબંધન પર નિર્ભર છે। ત્યારે આજે ચર્ચા એ કરીશું કે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કોની સત્તામાં વાપસી થશે અને કોણ સત્તા ટકાવી રાખશે। તો હમણાં થયેલી એ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના પરિણામો પર નજર કરીએ તો આપણને એવું લાગે કે જનતા મહાયુતિ સરકારથી જબરજસ્ત નારાજ છે। એક નવી ચૂંટણી આવે અને આગળની એ તમામ બુરાઈઓના રેકોર્ડ એ આપણે ત્યાં તૂટે છે, એવા સમયે આજની એ ચૂંટણી પૂરી થઈને આપણે વાત એ કરી રહ્યા છીએ। મોટાભાગના એ દર્શકોને એવું હશે કે આજે એક્ઝિટ પોલને તમે ચર્ચશો, પણ હું એવું સમજુ છું કે લોકસભાની ચૂંટણીમાં તમે એટલે કે દર્શકોએ, જનતાએ જે પરિણામો આપ્યા અને જે એ એક્ઝિટ પોલના પરિણામો હતા, એ બંને વચ્ચેના અંતર પછી હું એવું સમજુ છું કે જનતા જે મુદ્દાઓની ચર્ચા માંગે છે એની ચર્ચા એ આપણે કરવી જોઈએ। બાકી તો જે મત પડ્યા છે એ 23મી તારીખે જ્યારે પણ પરિણામો આવશે ત્યારે સ્પષ્ટ થશે કે જનતાએ મત આપ્યો તો કોને અને આખરે એ રાજ્યમાં સરકાર એ બની પણ કોની રહી છે। પણ આ ચૂંટણીમાં કેટલાક જે મહત્વના મુદ્દાઓ છે એની વાત એ આજે આપણે કરવાની છે। તો મહારાષ્ટ્રની જનતા માટે આ વખતે એમના ધારાસભ્યને ચૂંટવા એ બિલકુલ ઈઝી નહોતા, સરળ નહોતા। જે ઉમેદવારને મત આપવો છે એની પાર્ટી નથી ગમતી અને પાર્ટી ગમે છે તો એનો ઉમેદવાર નથી ગમતો। સત્તાવાર પક્ષમાંથી લડતા ઉમેદવારના બદલે મોટા મોટા નેતાઓ એટલે ચૂંટાયેલા સાંસદો કોઈ બીજા જ ઉમેદવારના ચૂંટણી પ્રચારમાં હતા। એટલે મત એમની પાર્ટીના કોઈ ઉમેદવારને નહીં પણ અપક્ષ ઉમેદવારને આપજો એવો પ્રચાર પણ આ ચૂંટણીમાં આપણે જોયો, જે સામાન્ય રીતે એ દેખાતો નથી મુખ્ય પક્ષોમાં। ખાસ કરીને એ કોંગ્રેસ અને ભાજપમાં ચૂંટાયેલો કોઈ સાંસદ હોય કે કોઈ ચૂંટાયેલો ધારાસભ્ય હોય, હાલનો વર્તમાન સાંસદ કે ધારાસભ્ય હોય, એને ગમે એટલો વાંધો હોય તો પણ એ જાહેરમાં એ કોઈ અપક્ષ ઉમેદવારનો પ્રચાર કરે એવું આપણે એ અત્યાર સુધી જોયું નથી। સુશીલ કુમાર શિંદે જે આપણા દેશના પૂર્વ ગૃહમંત્રી હતા અને પરિણીતિ શિંદે એમના દીકરી જે સાંસદ છે એ અપક્ષ ઉમેદવારના ચૂંટણી પ્રચારમાં દેખાણા। એ બધા વિડીયો આવ્યા પછી તો ઘણો બધો હોબાળો પણ થયો અને સામેના પક્ષે પણ એવું કીધું, શિવસેનાના ફાળે બેઠક ગઈ હતી કે ભાઈ આપણે તો નક્કી થયું કે એ ઉમેદવાર એ ઉદ્ધવની શિવસેનાનો હશે અને તમારા જે નેતાઓ છે, દેશનો એક સમયનો ગૃહમંત્રી એ સત્તાવાર કોંગ્રેસના ઉમેદવારની સામે પ્રચાર કરે છે। બહુ બધા વિવાદો પણ થયા, પણ બધા પ્રપંચ એ આ ચૂંટણીમાં ચાલ્યા છે એવી પણ આપણી સમજણ છે। હિન્દુત્વની વિચારધારા અને ધર્મનિરપેક્ષતામાં જે માનતો એક સામાન્ય મતદાર છે એ આ વખતે મૂંઝવણમાં હશે કે એને મત એ આખરે આપવો કોને। મહારાષ્ટ્રના રાજકારણમાં આ વખતે વિધાનસભા ચૂંટણીમાં જે પ્રકારની વિચારધારાની પણ ખીચડી બની છે એનો જોટો જડવો પણ મુશ્કેલ છે। મહાયુતિમાં સામેલ એનસીપીના અજિત પવારે એટલે જે રીતે ખોખારીને ભાજપની વિચારધારાની સામે પોતાની વાત ચલાવી એ હું એવું માનું છું કે કદાચ અત્યાર સુધીમાં ભાજપે પણ નહીં જોયું હોય। ભાજપ આખી એ ચૂંટણીમાં માત્ર એની વાતોને સાંભળતો રહ્યો। એક ઉદાહરણ કહું, નવાબ મલિક એટલે નવાબ મલિક જેમના ઉપર દાઉદ ઇબ્રાહિમ સાથે સાંઠગાંઠના આરોપ છે, એને અજિત પવારે પહેલા ટિકિટ આપીને પછી વિરોધ થયો તો એની દીકરીને પણ ટિકિટ આપી, પણ સત્તાધારી પક્ષ એ માત્ર જોતો રહ્યો એ પણ આપણે જોયું। એક મુદ્દો એ પણ હતો કે માઇકની સામે જે લોકો બટેંગે તો કટેંગે જેવા નારાઓમાં એ જનતાઓની હામાં હા મેળવતા હતા એ નેતાઓ એ ફાવશે કે હારશે એ પણ
આ મહારાષ્ટ્રની જનતા એ આ વખતની ચૂંટણીના પરિણામો પછી એ નક્કી કરવાની છે. પણ એક ચૂંટણીમાં જે નીચે પડવાના રેકોર્ડ બને છે એ આપણા સિવાય બીજે ક્યાંય નહીં બનતા હોય એવું આપણે બધાએ માનવું જોઈએ. તો બેફામ નિવેદનબાજી, રૂપિયાની રેલમછેલ અને કોણ કોનું છે એ જાણી ના શકાય એવી એ ચૂંટણીનો વધુ એક અધ્યાય 23મી તારીખે જ્યારે પરિણામ આવે એટલે પૂરો થશે. પરંતુ આપણે ચર્ચવાનું છે કે સત્તા એ રહેશે કોની પાસે અને જનતાનું એ સત્તા આવ્યા પછી કોણ કેટલું ભલું કરશે. આજનો આપણો મુદ્દો છે કે મહારાષ્ટ્રના જંગમાં સત્તા મળશે કોને, ઝારખંડમાં સત્તા મળશે કોને. આપણે આજે જે ચર્ચવાના છે, આપણી સાથે 6 વક્તાઓ છે. રાજુભાઈ દેસાઈ છે, ભાજપના નેતા છે. નિશાંત રાવલ છે, કોંગ્રેસના નેતા છે. બિપિનભાઈ ઠક્કર છે, રાજકીય વિશ્લેષક છે. જગદીશભાઈ મહેતા છે, વરિષ્ઠ પત્રકાર છે. રાજેશભાઈ ઠાકર છે, રાજકીય વિશ્લેષક છે. અને પંકજ દરવે છે, એ પણ રાજકીય વિશ્લેષક છે. તો સૌથી પહેલા જગદીશભાઈ તમારાથી શરૂઆત કરું છું કે આ ચૂંટણીમાં જે મુદ્દાઓ ચાલ્યા, 5 કરોડ રૂપિયા રોકડા વેચવાથી માંડીને ખુલ્લેઆમ બટેંગે તો કટેંગે જેવા નારાઓ ચાલ્યા. દાઉદ ઇબ્રાહીમના જેની પર સાંઠગાંઠના આરોપો છે, એ રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર જે વખતે મુખ્યમંત્રી હતા એ સીધા આરોપો લગાવે કે દાઉદ ઇબ્રાહીમ સાથે આમના સંબંધો છે. એવા લોકોને એની યુતિમાં, એ સત્તાધારી પક્ષની યુતિમાં ટિકિટ મળે. એના સિવાય એવા કેટલાય રેકોર્ડ આપણા પડોશી રાજ્યમાં આ વખતની ચૂંટણીમાં તૂટી રહ્યા છે. આખરે જેની પણ સત્તા આવે એ જનતાનું આ બધા મુદ્દાઓમાં એ ભલું કરશે કેવી રીતે? સૌથી પહેલા હું તમારાથી શરૂઆત કરું છું, જગદીશભાઈ. હેમંતભાઈ, મહારાષ્ટ્રની ચૂંટણી દેશના ઇતિહાસની પહેલી એવી રાજકીય ચૂંટણી છે ને રાજ્ય લેવલની ચૂંટણી છે જ્યાં લોકોએ મત આપ્યા નથી, પાર્ટીઓએ મત ઉઘરાવ્યા છે, મત વસૂલા છે. જી, મતદાન શબ્દ જે છે એ આમાં લાગુ પડતો નથી. મતદાન તો ક્યારે હોય, તમે ઉમળકાથી તમારી પાસે વિશેષતઃ હોય અને કોઈનું કલ્યાણ કરવા માટે અપાતી રકમથી માંડીને કોઈ પણ વસ્તુ એને દાન કહેવાય. હવે આમાં દાન તો હતું નહીં. તમે જે અત્યારે તમારા જ ઇન્ટ્રોમાં વાત કરી છે કે જે લડી રહ્યા છે એમાં પણ કોણ કોનું છે એ નક્કી નથી, તો પ્રજાની તો વાત જ ક્યાં રહી? એટલે લોકોએ આ વખતે મૂળ જેના મુદ્દા હોવા જોઈએ એ મુદ્દાની કોઈ કરતા કોઈ પાર્ટી કે ઉમેદવારે છણાવટ કરી નથી. રોજગારી, બેરોજગારી કે મોંઘવારી કે અસલામતી કે શિક્ષણ કે સ્વાસ્થ્ય કે એવી કોઈ વાત કરી નથી. એટલે બધા આક્ષેપો પ્રતિ આક્ષેપો ઉપર વયા ગયા. પોતીકી જે પેઠ હોય જે તે જાતિ કે પ્રદેશમાં એના ઉપર વયા ગયા અને આઈડિયોલોજીના નામે લોકોને ભરમાવવામાં બહુ પડ્યા. એટલે આ ચૂંટણી જે છે એ દેશની સૌથી પહેલી એવી ચૂંટણી છે જ્યાં મતદાન નામનો શબ્દ છે એ આપણે બંધ કરીને કમસે કમ મતની ઉઘરાણી આ લોકોએ કરી. હવે જેને નીકળતા હોય એને મત આપ્યા હશે એવું માની લેવાનું. ઝારખંડમાં બહુ મોટું મતદાન થયું છે, આપણે જાણીએ છીએ. આપણે આ બીજા બધાની કમ્પેરમાં એટલે કે મહારાષ્ટ્રની કમ્પેરમાં મહારાષ્ટ્રમાં 60% જેવું છે, ત્યાં તો 70%થી ઉપર હોવાનું મતદાન થયું હોવાના આંકડા અત્યારે મળી રહ્યા છે. તો ત્યાં અને અહીંયા બે જગ્યાએ એક કોમન ફેક્ટર જે છે એ કોમન ફેક્ટર એ છે કે આઈડિયોલોજીકલી એટલે લોકોને ભરમાવાનું કે તો ભરમાવાનું અથવા તો જે વાત કરી છે લોકોએ સ્વીકારી લીધી છે તે એ બંને પ્રકારની વાત હાવી થઈ ગઈ છે મૂળ મુદ્દા કરતા. ઝારખંડમાં શું હતું? સૌથી મોટો મુદ્દો કે ભાઈ જે લોકો ઘૂસપેઠિયા છે એ અહીંના સ્થાનિક આદિવાસીઓ જે છે એને મળનારા ન્યાયથી માંડીને યોજનાઓ સહિતના બધા લાભો જે છે એ ઘૂસપેઠિયા લઈ જાય છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ એવું કીધું કે અમે જો સરકારમાં આવશું તો ઘૂસપેઠિયાઓને પહેલા તો તગેડી મૂકીશું. હવે ત્યાંની પ્રજાએ પણ એવું નક્કી કર્યું, નહીતર શિબુ સોરેનના પરિવાર 5 જણા લડે છે અને એ જેલમાંથી બહાર આવેલા છે હમણાં જે ચીફ મિનિસ્ટર છે તે. તો ભ્રષ્ટાચારી પાછો મુદ્દો નથી રહ્યો અને એ ભારતીય જનતા પાર્ટી પણ એમાં ભ્રષ્ટાચારના સામે કાંઈ બોલી શકે એમ નથી. કારણ કે જેને ભારતીય જનતા પાર્ટીએ મહાભ્રષ્ટાચારી કીધા હતા અજીત પવારનું નામ લીધા વગર એને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર 48 કલાકમાં બનાવી આપણે બધા જાણીએ છીએ. એટલે પ્રજા હવે જુઓ કેટલી મેચ્યોરિટીથી પ્રજા આગળ વધી રહી છે.
છે. ભ્રષ્ટાચાર હવે એ લોકોને બિલકુલ કોઠે પડી ગયું એવું લાગે છે કે આ લોકો તો કરે જ કરે, એમાં કઈ છૂટકો જ નથી, સ્વીકારી નથી લીધું. પણ હવે એ અપેક્ષા રાખતા બંધ થઈ ગયા. આ બહુ મોટું મારી દ્રષ્ટિએ એક પરિવર્તન ગણાય કે લોકોએ નેતાઓ પાસેથી શિષ્ટાચારની અપેક્ષા રાખવાનું છોડી દીધું. હવે શું થાય છે, બધા જ પક્ષોને ખબર છે અને જે રીતે નાગરિકોને ખબર છે કે આપણું ભલું કોઈ પણ નેતા કે પ્રધાન હોય એની એક મર્યાદામાં જ કરી શકે એમ છે. કારણ કે જેને જેટલી ગ્રાન્ટ મળે છે, ધારાસભ્ય હોય કે સંસદ સભ્યો, એથી વિશેષ પોતાના ખીચામાંથી કોઈ કઈ કરવાનું છે નહીં. અને રહી વાત આઈડિયોલોજીની, તો જે પહેલા જે પાર્ટીના સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતો બધા જ લોકોએ કોરાણે મૂકી દીધા. ભારતીય જનતા પાર્ટીથી માંડીને મહાવિકાસ આઘાડીમાં જેટલા લોકો છે, તમે ક્યારેય કલ્પના કરી શકો કે બાળા સાહેબ ઠાકરે જેવા કટ્ટર હિન્દુત્વના દીકરા, સ્વયં જે સીધા વારસદાર છે, એ હવે કોંગ્રેસની સાથે જાય? જે કોંગ્રેસ વિશે બાળા સાહેબ ઠાકરે એમ કીધું હતું કે ન કરે નારાયણને મારે ક્યારેક એવો ભાગ ભજવવાનો આવે કે કોંગ્રેસનો સપોર્ટ લેવો કે દેવાની વખત થાય તો હું મારી દુકાન બંધ કરી દઈશ, પણ કોંગ્રેસની સાથે નહીં જાઉં. એને બદલે અત્યારે ઉદ્ધવ ઠાકરે જે નગરી નગરી દ્વારે દ્વારે ઢૂંઢેરે સાંવરિયા એમ ચારે કોર અત્યારે હરતા ફરતા જાય છે માતૃશ્રીમાં રહેવાને બદલે. તો આઈડિયોલોજીમાં હવે પ્રજાએ મહારાષ્ટ્રને લાગે વળગે ત્યાં સુધી બધાને ખબર છે પાર્ટીએ પોતાના સિદ્ધાંતોને કોરાણે મૂકી દીધા છે અને જનતાની આકાંક્ષાઓને કોરાણે મૂકી દીધા છે. એટલે કોંગ્રેસથી માંડીને ભાજપના બેયે આઈડિયોલોજીની લડત કરી. આઈડિયોલોજી એટલે કોંગ્રેસે એમ કીધું કે જાતિગત જનગણના કરો, એટલે કે 85% જે હિન્દુ છે એમાં ફાટફૂટ પડાવો, તો જે અમારી કોર વોટર્સ કહેવાય છે મુસ્લિમ કે દલિત વગેરેની, એ ઉપરાંત અહીંયા હિન્દુમાં જે છે 85% એમાંથી પણ જાતિગતના નામે અમે જેટલું મત મેળવીએ એટલું મેળવીએ. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીએ બટેંગે તો કટેંગે અને એક રહેંગે તો સેફ રહેંગે, એ જે નારો આપ્યો, એટલે લોકોને હવે એવું થઈ ગયું મતદારોને કે કમસે કમ સર સલામત તો પગડિયા બહોત. એટલે પેલા આપણે સ્થિર શાસન કોઈ આપી શકતું હોય, જેની અપેક્ષા હોય, એવા લોકોને મત આપવું. એટલે કન્ફ્યુઝન વાળી આ ચૂંટણી છે. ભલે 60% જેવું મતદાન થયું, પણ જે કાંઈ રિઝલ્ટ આવશે એ બિલકુલ કટોકટ વાળું આવશે અને તોડજોડની બહુ મોટી રાજનીતિ આપણને જોવા મળશે. જી હેમંતભાઈ. રાજેશભાઈ ઠાકર સાહેબ, એક સિમિલારિટી આ ચૂંટણીમાં, મહારાષ્ટ્રની ચૂંટણીમાં અને આપણી 2017ની ચૂંટણીમાં એ હતી કે મહારાષ્ટ્રમાં પણ આ વખતે ચૂંટણી પહેલા બહુ જ મોટા એ મરાઠા આંદોલનના એ આખો દેશ એનો સાક્ષી બન્યો. એટલી બધી મોટી રેલીઓ થઈ કે કદાચ પાટીદાર અનામત આંદોલન એ આપણને નાનું લાગે. મનોજ જરાંગે એક એવા નેતા તરીકે ઉભરી આવ્યા કે આપણને એવું લાગે કે એક શબ્દ બોલશે અને મહારાષ્ટ્ર આખાના મરાઠાઓ એ બેઠા થઈ જશે. તમને શું લાગે છે કે 2017માં આપણે જ્યાં જે કંઈ થયું પાટીદાર અનામત આંદોલન પછી અને મહારાષ્ટ્રમાં મનોજ જરાંગેનું જે આખું ચેપ્ટર બન્યું, એવું કહે છે કે એકનાથ શિંદે તરફે એમની જે સહાનુભૂતિ છે એ એકનાથ શિંદેને મળશે, મુખ્યમંત્રીને મળશે, પણ દેવેન્દ્ર ફડણવીસથી એ મનોજ જરાંગેની નારાજગી છે. તો મરાઠા મતદારો જે ડિસિસિવ ફેક્ટર છે મહારાષ્ટ્રના કેસમાં, એ કઈ બાજુ જતા દેખાય છે? હું એક્ઝિટ પોલની ચર્ચા નથી કરવાનો, એના આંકડાઓની ચર્ચા નથી કરવાનો, પણ 23મી તારીખે જે મતદાન થયું છે, આજે જે મતદાન થયું છે, 23મી તારીખે જે ઈવીએમ માંથી ખુલવાનું છે, શું મરાઠાઓ એ બંને બાજુ વહેંચાયા હશે કે એનો કોઈ મત? જ્યારે કે આપણે એવું સમજીએ છીએ કે મહારાષ્ટ્રનો વોટર એ પોલિટિકલી જબરજસ્ત અવેર છે, એ જાગૃત છે, એને ખબર છે કે એને શું કરવું છે. તો કઈ બાજુ એ દિશા પકડશે અત્યારે માત્ર અનુમાન કરી શકીએ? રાજેશભાઈ. પહેલું તો હેમંતભાઈ, તમે એક્ઝિટ પોલના આંકડા ઉપર ચર્ચા નથી કરવાના એ સ્પષ્ટ કરી અને મારું ધર્મ સંકટ બહુ ઓછું કરી નાખ્યું છે. કારણ કે એક્ઝિટ પોલના લોકોની જેટલી હિંમત છે એટલી હિંમત હવે એમના આંકડા ઉપર ચર્ચા કરવાની કમસે કમ વ્યક્તિગત રીતે મારી રહી નથી. કારણ કે આપણે લોકસભા ભૂલી જાઓ, હરિયાણા ભૂલી જાઓ, ગઈ વખતના મહારાષ્ટ્રના એક્ઝિટ પોલના આંકડા જુઓ તો તમને કપિલ શર્માનો શો જોવાની જરૂર ના પડે. લગભગ બધાએ 196 થી માંડીને 230 સુધી ખાલી ભારતીય જનતા પાર્ટીને સીટ આપી હતી અને એમાં ભારતીય જનતા પાર્ટીને 105 મળી હતી. એટલે એ રમતનો હિસ્સો આપણે નથી બનતા, એ બદલ હું વીટીવી ને પહેલા તો અભિનંદન આપું. હવે રહી મહારાષ્ટ્રની વાત, તો મહારાષ્ટ્રની રાજનીતિની અંદર વોટિંગ પેટર્ન્સ છે એ આ વખતે બહુ જ અલગ અલગ રીતે જોવા મળે. આપણે અહીંયા મહારાષ્ટ્રના મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ, પણ આખું એનું જે કેમ્પેન આપણે જોયું, એ કેમ્પેનની અંદર જનતાના સરોકારના મુદ્દા જે છે એની ચર્ચા 10% થઈ.
હા. અને વ્યક્તિગત આક્ષેપ અને પ્રતિ આક્ષેપ જે છે એ 90% થયા. જી કોઈ પાર્ટી પોતાના રાજકીય અસ્તિત્વને બચાવવા માટેનો સંઘર્ષ કરી રહી છે, કોઈ પાર્ટી પોતાની સાથે થયેલી રાજકીય કિન્નાખોરીને મરાઠાની અસ્મિતાની સાથે જોડી અને ભાવનાત્મક લહેર પેદા કરવાની કોશિશ કરી રહી છે. જી કોઈ પાર્ટી છે એક હો તો સેફ હે, હવે એક હે તો સેફ એનો નારો ત્યાં આગળ એવા નેરેટિવમાં લેવામાં આવ્યો કે મરાઠાઓને બે ગુજરાતીઓએ વેચી દીધા, એનસીપી ના 2 ટુકડા થયા, શિવસેનાના 2 ટુકડા થયા, મરાઠા વોટ વેચાઈ ગયા અને ગુજરાતથી લોકો નક્કી કરે છે કે મહારાષ્ટ્રનું મુખ્યમંત્રી કોણ બનશે. આ એક નેરેટિવ જે છે વિપક્ષે શરૂ કર્યો ત્યાં આગળ. બીજી વસ્તુ એ છે કે જે મરાઠા આંદોલનની વાત છે, મરાઠા આંદોલન પછી જોરંગે એક પાર્ટી બનાવવાના હતા અને પાર્ટીનું ઓવેસીની સાથે ગઠજોડ કરી અને મેદાનમાં ઉતરવાની વાત ચાલતી હતી. એના કારણે એવું લાગતું હતું કે આ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને મદદ કરવાની, એટલે એ વખતે મને એની અંદર હાર્દિક પટેલ દેખાવાના શરૂ થયા હતા. પછી કોઈ કારણસર જે છે એ કાર્યક્રમ એમનો મુલતવી રહ્યો, પણ એમની જે છે એ શિંદે પ્રત્યેની એટલે એમની ઝુકાવ વધારે છે, એમના નિવેદન પણ એવું સ્પષ્ટ કરે છે. પણ તમે સમજો કે શિવસેના શિંદેને એનાથી ફાયદો થતો હોય ને જો ભારતીય જનતા પાર્ટીને એનાથી નુકસાન થતું હોય તો પછી એ ઓલ ઓવર જે રિઝલ્ટ છે એમાં કઈ બહુ મોટો ફાયદો કરાવી શકે નહીં. અહીંયા પહેલા 3 પાર્ટી હતી, હવે 6 પાર્ટી છે. તેના રાજનૈતિક ડ્રામાના કારણે જનતા એક જોઈ રહી છે કે ભાઈ છેલ્લા 5 વર્ષની અંદર કોકને બેસાડવા, કોકને ઉઠલાવવા, કોકને લઈ આવવા, કોકને મોકલી દેવા, આ સિવાયની રાજનીતિ મહારાષ્ટ્રમાં થઈ નથી. જી ગઈ વખતે પણ સ્થિર સરકાર માટે શિવસેના અને ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ મળ્યો હતો, જી. એ આપણે જાણીએ છીએ, જી. અને એમને સ્પષ્ટ બહુમત હતો. વાત આવી મુખ્યમંત્રી પદની. હવે નીતિશ કુમારને 40 સીટ છતાંય મુખ્યમંત્રી બનાવવા માટે તૈયાર થતી ભારતીય જનતા પાર્ટી એ વખતે શિવસેનાને મુખ્યમંત્રી નહીં બનાવી અને શું ત્યાં આગળ કરવા માંગતી હતી એ વખતે સમજાયું નહીં, પણ એ કારણસર એ જીદમાં ત્યાં આગળ આ ગઠજોડ તૂટ્યું. એના પછી સવારના 4 વાગ્યામાં શપથ ને પછી એમાં પાછું 24 કલાકમાં રાજીનામું, ફરી બીજી એક સરકાર બનવી જે વૈચારિક કજોડાની સરકાર કહેવાય. જેમ આપણે મહેબૂબા મુફ્તી સાથે ભારતીય જનતા પાર્ટી બેઠી અને આપણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, એવું જ આશ્ચર્ય શિવસેના અને કોંગ્રેસના જોડાણ પછી આપણે વ્યક્ત કરી રહ્યા. એટલે એક વૈચારિક, એટલે હવે રાજનીતિની અંદર આઈડિયોલોજી આ બધું પુસ્તકની અંદર રહી ગયેલી વાત છે. Okay. અને એટલે જનતા જે છે આ બધા જ એંગલથી જોઈ રહી છે. કોક જે છે બાલા સાહેબ ઠાકરેના પરિવાર સાથે થયેલા દગાને ભાવનાત્મક રીતે લેશે, જી કોઈ જે એટલે અસલી નકલી ને, આપણે ગુજરાતમાં જે નકલીની વાત ચાલે ત્યાં તો રાજકીય પાર્ટીઓ કઈ અસલી કઈ નકલી, જી એના ઉપર પણ આખો મેન્ડેટ આપવાની વાત છે. પણ મને એવું લાગે છે જી. કે આની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે સીટ છે એ સૌથી વધારે આવી જોઈએ, કારણ કે એને 148 જેટલી સીટો એ લડી રહ્યા છે. Okay. બીજું, યોજના એવી બનાવી છે કે ઉદ્ધવની સામે શિંદે ગુટના ઉમેદવારો મોટા ભાગે હોય જી. અને શરદ પવારની સામે અજીત પવાર ગુટના હોય, જી. એટલે તમે અંદર કપાઈ મરો નક્કી કરો અસલી નકલી કોણ. ભારતીય જનતા પાર્ટીની 76 સીટ ઉપર સીધો મુકાબલો કોંગ્રેસ સાથે, જી એટલે ત્યાં કોંગ્રેસના બળના પારખા. જો બીજેપી અને કોંગ્રેસ બેમાંથી જે પાર્ટી પોતાનું પોઝિશન સૌથી મજબૂત કરશે, કારણ કે 2 મોટા પક્ષ છે, સૌથી વધારે સીટ લડનારા એ બંને લડે છે. 100 સીટ કોંગ્રેસ લડે છે અને 148 ભારતીય જનતા પાર્ટી જી, લડે છે. જી. બાકી અજીત પવાર 59 લડે છે કે એ બધું મહત્વનું નથી, પણ 2 મોટા જે પક્ષ છે એ પોતાની પોઝિશન કઈ ત્યાં આગળ નક્કી કરે છે. જી. બીજું, વોટિંગ પેટર્નમાં જુઓ તો શહેરી વિસ્તારોની અંદર વોટિંગ 45% થી માંડી 48% આસપાસ છે. તો જી. ક્યાંક જે છે 70%, ગઢચિરોલીમાં જાઓ તમે, જી. વિદર્ભમાં જાઓ તો 60-65% છે. જી એટલે આ બધા પોકેટ, ત્યાં મહારાષ્ટ્રમાં 3 રીતે રાજનીતિ થાય છે. વિદર્ભ છે, શરદ પવારનો બેલ્ટ ગણાય છે, મરાઠાવાડા છે, શિવસેનાનો બેલ્ટ ગણાય છે, ને બાકીની નોર્થ અને સાઉથ મુંબઈ છે, એમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનો સ્ટેટ ત્યાં હોય છે. એટલે 3 વિભાગમાં જુદી જુદી પેટર્ન. એની સાથે સાથે શિવસેનાના સમર્થકો એ કોની સાથે જાય છે, વિચારધારા બાલ ઠાકરેની સાથે જાય છે કે શિંદેની સાથે જાય, આ બધા જ બહુ જ એક ખીચડી જેવું રાજકારણ મહારાષ્ટ્રનું છે. અને એટલા માટે એક્ઝિટ પોલ વાળાને મેં હિંમતને દાદ આપી કે Okay. કોણ ક્યાં કોનો વોટ કાપી જશે હા એ નિશ્ચિત નથી. એની વચ્ચે એમણે તો બહાર પાડ્યું જ છે કે આટલા આ છ તો જીતશે. ખરા.
આ છ તો ખરા જ. પાછું જી. બહુજન વિકાસ અઘાડી, ઓવેસી, જી. આ બધા બીજા બીએસપી લડે છે. મનસે 125 સીટ ઉપર ચૂંટણી લડી રહી છે. સમાજવાદી પાર્ટી 54 જેટલી સીટો પર ચૂંટણી લડી રહી છે. એ સિવાય અપક્ષો. હા. અને ઘણા બધામાં તો એવું થયું છે કે છેલ્લા ટાઈમે ઉદ્ધવે ટિકિટ ના આપીએ સિંધેમાં જઈને લડે છે, સિંધે ના આપીએ ઉદ્ધવમાં જઈને લડે છે. એટલે કોણ કોનો છે ને એ ઓળખતા ઓળખતા હા. લોકોને ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ઓકે, ઓકે. એટલે 23 તારીખ સુધી રાહ જોઈ. ફાઇન. પંકજભાઈ, એક સવાલ એ હતો કે આ ચૂંટણીમાં એકમાત્ર સારી વાત હું એ જોઉં છું કે શિવરાજસિંહ ચૌહાણે મધ્યપ્રદેશમાં એક પ્રયોગ કર્યો કે લાડલી બહેન યોજના એ લેવા એક અમુક પૈસા એના એ દીકરીઓના મહિલાઓના ખાતામાં નાખે અને આપણે ત્યાં એવું કહેવાય કે ચૂંટણી એણે જીતાડી. તો ચલો એટલીસ્ટ એ બહેન દીકરીઓને માનતા તો થયા. મહારાષ્ટ્રમાં ઇલેક્શન પહેલા એક સ્કીમ લાવ્યા, લાડલી બહેનની સ્કીમ લાવ્યા. એવું કહે છે કે 2 કરોડ મહિલાઓ એ એમના તરફી વોટ કરશે, અત્યારની સત્તાધારી પક્ષના તરફે વોટ કરશે ને એના કારણે એ જીતી જશે. બાકી તમામ જે વિવાદો છે એ રાજેશભાઈએ પણ કીધા ને જગદીશભાઈએ પણ કીધા. પણ હું એવું સમજુ છું કે આગળના સમયમાં એ તમામ રાજકીય પક્ષોએ દેશની અડધી આઝાદી છે, જે તે રાજ્યની અડધી એ જે વસ્તી છે, આબાદી છે, એને એક માનવું પડશે અને એના માટે કંઈક નક્કર કરવું પડશે. આપણે 1000-1500 ને નક્કર ના કહી શકીએ, પણ એટલીસ્ટ એને દેખાય કે એના માટે આ કંઈક કરશે એવો ભરોસો પણ એ કોઈ પણ રાજકીય પક્ષે અપાવવો પડશે. મહારાષ્ટ્રની ચૂંટણીને હું એ દ્રષ્ટિએ પણ જોઉં છું. પંકજભાઈ. હાજી, એટલે તમે જે કીધું, જે પ્રકારની વાત કરી તમે કે 1500 રૂપિયા બહેનોને આપવાના, મહારાષ્ટ્રની વસ્તીની અડધી આબાદીને જેને આ બેનિફિટ આપવાની વાત જે પ્રકારે ચૂંટણીના એકદમ નજીકના સમયમાં લોકસભાના જે પરિણામો જોયા અને એના પછી એમણે જે કંઈક એનું તર્ક કાઢ્યો અને પછી એ 1500 રૂપિયા આપવાના એમણે નક્કી કર્યા. લાડલી બહેન યોજનામાં જે પ્રકારે સરકારે એક પ્રયત્ન કર્યો કે આપણે આ પ્રકારે બેનિફિટ આપીને લોકસભાના જે પરિણામો હતા એ પરિણામોમાં કંઈક પરિવર્તન લાવીને વિધાનસભામાં સારા પરિણામો મેળવી શકીશું. પણ એની સાથે સાથે મહારાષ્ટ્રની જે રાજનીતિ છે, રાજનીતિના જે સિદ્ધાંતો છે એ હજી પણ જનતા વચ્ચે એવા ને એવા જ છે. એટલે ક્યાંક ને ક્યાંક જે કેશ બેનિફિટ દ્વારા જે ચૂંટણી જીતવાનો જે પ્રયત્ન છે મહાયુતિ ગઠબંધનનો, એ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એમને પરિણામો ક્યાંક થોડા ઘણા અંશે એક એમને અંદાજ આવી ગયો હોય કે ભાઈ અમે બહુ કંઈક એનામાં પરિવર્તન કરી નથી શક્યા લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ, એટલે એમણે આ પ્રયોગ કર્યો. એમાં એમણે બીજો એક પ્રયોગ પણ તમારા ધ્યાનમાં હું લાવું કે એમણે હિન્દુત્વનો એક કાર્ડ રમવાનો એકનાથ શિંદે એક પ્રયત્ન કર્યો કે ગાયને એમણે રાજ્ય માતાનો દરજ્જો પણ આપ્યો. આ પણ એમણે એક પ્રયત્ન કર્યો. એટલે ક્યાંક ને ક્યાંક શિંદે એ પ્રયત્નમાં છે કે આપણે હિન્દુત્વની જે શિવસેનાનો હાર્ડકોર લાઈન હતી હિન્દુત્વ, એ હિન્દુત્વને આપણે પ્રતિબિંબિત કરીએ. પણ ક્યાંક ને ક્યાંક આ એકનાથ શિંદે સાથે જે ભાજપે મળીને જે કંઈક શિવસેના તોડવાનો જે પ્રયત્ન કર્યો છે, ક્યાંક ને ક્યાંક મરાઠી માણસ હજી પણ એને સારી રીતે પચાવી નથી શક્યો અને ક્યાંક ને ક્યાંક એના પણ પરિણામો, આ ચૂંટણીના પરિણામો જે આવશે ત્યારબાદ એની પણ છાપ ક્યાંક ને ક્યાંક દેખાશે. બીજી વસ્તુ હું કહીશ, એનસીપી સાથે જે થયું છે, એનસીપી ના બાબતમાં શરદ પવારે એટલા વરિષ્ઠ નેતા છે અને હું એવું માનું છું કે જાદુગર છે ભારતની રાજનીતિના, સૌથી વરિષ્ઠ નેતા છે. એટલે અજીત પવાર હજી પણ મહારાષ્ટ્રના તો 25% લોકો તો એવું જ માને છે કે શરદ પવારે મોકલેલા જ છે અજીત પવારને, ભારતીય જનતા પાર્ટી સાથે જરૂર પડશે ત્યારે એ પાછા પણ આવી જશે. એટલે મહારાષ્ટ્રની જે ટોટલ ઓલ ઓવર રાજનીતિ જોઈએ તો મહારાષ્ટ્રની જે પુરોગામી રાજનીતિ છે એ રાજનીતિનું એવું છે કે ત્યાંના લોકો પોતાની પેટર્નથી જ મતદાન કરતા હોય છે. બહારી પરિણામો જે લાડલી બહેન યોજના છે કે આ બીજા બધા હિન્દુત્વના પ્રયોગો છે, પછી જે પ્રકારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ જે નિવેદન આપ્યું બટેંગે તો કટેંગે, એ નિવેદનોની અસર ખૂબ ઓછી થશે. મરાઠા આંદોલનની પણ અસર એની ઉપર થશે. મરાઠા આંદોલનમાં જે પ્રકારે સરકારે ક્યાંક ને ક્યાંક એને તોડવાનો પણ પ્રયત્ન કર્યો, એકનાથ શિંદે ભલે સોફ્ટ કોર્નર હોય પણ ત્યાંનું મહારાષ્ટ્રનું ગૃહ ખાતું એ દેવેન્દ્ર ફડણવીસના હાથમાં હતું અને દેવેન્દ્ર ફડણવીસે એ આંદોલનને કચડવાનો બહુ પ્રયત્ન કર્યો છે, એ સ્પષ્ટપણે ત્યાંના લોકોએ જોયું છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જે
બીજા રાજ્યમાં જે ચાણક્ય નીતિ ચાલે છે એ ચાણક્ય નીતિ ક્યાંક ને ક્યાંક અહીંયા મંદ પડશે અને પરિણામો કદાચ એવું બની શકે કે ત્રિશંકુ વિધાનસભા આવે પણ ચૂંટણીના પરિણામો આવ્યા પછી પણ કહી નહીં શકાય કે કોની સરકાર બનશે. ઓકે, ચલો એ 23મી તારીખે ઓલમોસ્ટ મહારાષ્ટ્રની જનતા પણ નક્કી કરી લેશે. બિપિનભાઈ, એક આપણને જે કન્સર્ન છે ગુજરાતને એ ભાજપ અને કોંગ્રેસ માટે કે છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસને એકાદ વર્ષ બાદ કરીએ તો જે મહારાષ્ટ્રમાં સૌથી મોટા ભયની એની પોતાની એક છાપ હતી, મતદારો વચ્ચેની પકડ હતી. ઘણા બધા નેતાઓ એ ઉડી ઉડીને કોંગ્રેસમાંથી પણ ભાજપમાં જતા રહ્યા, શિવસેનામાં ગયા, એ બધું ઘણું બધું થયું. 2019માં એકવાર સરકાર આવી, એકાદ 1.5 વર્ષ ચાલી અને ફરી પાછી એ સરકાર તોડવામાં આવી અને એ પછી સરકાર એ મહાયુતિની એ સરકાર બની. મુદ્દો એ છે કે બંને પક્ષો જેનું ગુજરાતમાં ચાલે છે, કોંગ્રેસ પણ ત્યાં એની જે શાખ હતી એ પાછી મેળવવા માંગે છે, મોટા ભાઈ તરીકેની છાપ એ બરકરાર રાખવા માંગે છે. સૌથી વધારે બેઠકો ઉપર આ વખતે એમના ગઠબંધનમાં એ લોકો લડી રહ્યા છે, 103 બેઠક પર લડી રહ્યા છે. ભાજપ માટે સ્થિતિ એ છે કે એને મોટા ભય જ થવું છે. 2019માં સૌથી વધારે બેઠકો હોવા છતાં ઉદ્ધવ ઠાકરેએ જીત પકડી કે ભાઈ મુખ્યમંત્રી તો અમારો જ રહેશે, તો માથાકૂટ એ જ હતી. કદાચ બે વચ્ચે કંઈક ના ટાઈઅપ થયું ને ફરી પાછી એ ઉદ્ધવની સરકાર બની ગઈ, ઉદ્ધવ પોતે મુખ્યમંત્રી બન્યા. તો મુદ્દો એ છે કે કોંગ્રેસ અને ભાજપ બંને પોતપોતાની યુતિઓમાં વહેંચાયેલા છે, ગઠબંધનોમાં વહેંચાયેલા છે, પણ મહાયુતિમાં કોંગ્રેસ એ મોટાભાઈ થશે કે નહીં અને મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ એ મોટાભાઈની છાપ એ જાળવી રાખશે કે નહીં. મહાયુતિમાં ભાજપ, મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ. મુખ્યત્વે આપને કહીશ કે જે વોટિંગ જે આજે છેલ્લું જે જાણવા મળ્યું છે એ પ્રમાણે જે 60%ની આસપાસ છે એ મહારાષ્ટ્રમાં અને 70%ની આસપાસ, એટલે એમાં 2% પ્લસ ઝારખંડમાં થઈ શકશે, ઝારખંડમાં વધારો. એટલે મુખ્યત્વે પહેલા આપણે મહારાષ્ટ્રનું આપણે કહીશ કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી એ પોતાના વિકાસના મુદ્દાઓ ઇલેક્શનમાં ભૂલી ગઈ અને જયારે મહાયુતિ છે એ એને યુતિ માટે એટલે કે બટેંગે તો કટેંગે અને એક હે તો સેફ હે, એટલે મહાયુતિએ યુતિ માટેના પ્રયત્નો કર્યા. એટલે વોટર્સે પોતાની સાથે સાંકળવા માટે યુતિ કરવા માટેના પ્રયત્નો કર્યા. જી, એટલે આ જે મોટો ડિફરન્સ એટલા માટે કહું છું કે આપે જે કીધું કે કોંગ્રેસ, તો કોંગ્રેસે એક મુદ્દો ઉઠાવ્યો કે મહારાષ્ટ્રમાં જે ઉદ્યોગો હતા એ ગુજરાતમાં લઈ ગયા. હવે રાહુલ ગાંધી જે છે આટલા ભણેલા ગણેલા અને આપણે બધી રીતે એટલા માટે ખાસ કહું છું કે એમને CMI ના અહેવાલોને બધું વાંચવું જોઈએ અને એમને જે પણ બ્રીફિંગ કરતું હોય કે ઇલેક્શનમાં ક્યારે શું બોલાય, એમને ગુજરાત અને મહારાષ્ટ્રને ભાગલા પાડવાનો પ્રયત્ન કર્યો. પહેલો નંબર. બીજો નંબર, વિકાસના નામે પણ અત્યારે આપણે જોઈએ તો CMI ના અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્ર પહેલા નંબરે છે FDI અને બધામાં, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનમાં પણ, IMI બધામાં એ આગળ છે. ઓકે, તો એટલે એક મુદ્દો ખોટો ઉપાડે. બીજો એની સાથે એમને લિંક કરવાનો પ્રયત્ન કર્યો બેરોજગારીનો, કે ગુજરાતમાં જે છે ડાયવર્ઝન જે ઉદ્યોગોનું થયું એના કારણે જે છે કે એમને લોકોને બેરોજગારી નહીં, એટલે રોજગારી નહીં મળે. એટલે આ એટલા માટે આપણે કહું છું કે એમને જે વિકાસના મુદ્દાઓ જે ત્યાં આગળ મૂકવાના હતા કે મુંબઈના જે છે કે મુંબઈ વિકાસ માટે કે વિદર્ભ વિકાસ માટે, એ આખી જે પરિભાષા એમને જે લોકો સમક્ષ એટલે વોટર સમક્ષ મૂકીને વોટ જે માંગવાના હતા એ ભૂલી ગયા. બીજો નંબર કે એમને બંધારણનો મુદ્દો એનો એ જ કાયમ રાખ્યો. બીજો સૌથી વધારે પ્લસ પોઈન્ટ એ હતો કે આ વખતે ભાજપના નેતાઓ એટલે કે મહાયુતિના નેતાઓ દ્વારા બંધારણ વિશે કોઈ ટીકા કરવામાં નહીં કે એના જવાબો આપવામાં આવે. એટલે કે એક નેગેટિવ ઇલેક્શન, આખો જે પ્રોપેગન્ડા છે નેગેટિવ થઈ ગયો, જેના કારણે એનો જે છે બેનિફિટ જે છે એ મહાયુતિને મળી શકે એવું દેખાઈ આવે. અને જે વોટિંગ જે થયું છે 60%ની આસપાસ, નો ડાઉટ વોટિંગ ઓછું છે, અર્બનમાં પણ ઓછું છે અને રૂરલમાં વધારે છે. એટલે ઓછું અર્બનમાં વોટિંગ હોવાની ઇમ્પેક્ટ જે છે એ મુખ્યત્વે શિવસેનાને અને બીજેપીને બેન પડી શકે, નુકસાન કરે એવું સ્પષ્ટપણે દેખાય. એનું કારણ આપણે જોઈએ તો 288 સીટોમાંથી જે વેસ્ટર્ન મહારાષ્ટ્રમાં 70 સીટો છે, વિદર્ભમાં 82 છે, 62 સીટો છે અને મરાઠાવાડામાં 46 ના કોંકણમાં 39. એટલે જે શિવસેનાનું પ્રભુત્વ વાળો જે વિસ્તાર છે
એ મુખ્યત્વે જોઈએ તો મરાઠાવાડા, કોંકણ અને મુંબઈ હા આ ત્રણમાં જે પણ જે છે એમાં વોટિંગ જે છે એ ઓછું થયું છે. એ ઓછું થયું. અને બીજો નંબર એમાં જે બટવારા થયા હા. એટલે કે NCP વિભાજન બે થયું. ભાગ ને હા. વિભાજન એટલે આખું મતોનું ધ્રુવીકરણ જે થવાને કારણે નો ડાઉટ ત્યાં આગળ બીજેપીને વધુ ફાયદો મળી શકે છે. ઓકે. અને એના પ્રમાણે જે છે એક્ઝિટ પોલ આવ્યા એ સ્પષ્ટપણે દેખાય છે. બીજો નંબર આપણે ખાસ કહી કે ઓબીસી ના 38% વોટો છે. જી હવે એ ઓબીસી ના 38% વોટો માટે જે એમને તમામે બહુ પ્રયત્નો કર્યા અને બીજેપીએ પણ એમને સંગઠનની જે આખી ટીમ RSS ની Okay. ટીમ પણ લગાઈ અને એમને મરાઠા, દલિત અને એસટી ને કન્વર્ઝન માટે બહુ પ્રયત્નો કર્યા Okay. એવું એવા રિપોર્ટો છે. જી જો એની ઇમ્પેક્ટ દેખાય તો મને લાગે છે કે જે હરિયાણામાં જે પાછળથી આપણે જે રિઝલ્ટો જોયા જી એવા અહીંયા પણ જોઈ શકીએ એવું લાગે છે. ઓકે. બીજું મરાઠાનું જે છે કે મરાઠા અનામતનો મુદ્દો જે છે ટૂંકમાં હા એ વાસ્તવમાં એમને જો પ્રોપરલી શિવસેનાએ ને બીજા તમામે હા. જો વધુ એમને ચલાવ્યો હોત તો મને લાગે કે એમને ફાયદો થઈ શકે. ઓકે. પરંતુ એવું થવાને ના કારણે એમાં પણ ડિવિઝન થવાને કારણે હા. આખી ઇમ્પેક્ટ જે છે હા. એ 105 જેટલા બીજેપીને જે 2019માં જે મળ્યા હતા હા. વોટ હા. જે એમને બેઠકો મળી હતી હા. એ મને લાગે છે જે 2014માં જે મળી હતી એ પ્રમાણેનું આ ઓકે. વખતે ચિત્ર દેખાય. ફાઇન. ચાલો નિશાંતભાઈ અને રાજુભાઈ બંનેને એક જ સવાલ છે. સવાલ સેમ છે કે આજે તો એ નક્કી જનતાએ કરી જ નાખ્યું છે ને 23મી તારીખે એ પરિણામો મારીને તમારી સામે હશે, જનતાની સામે હશે. પણ બંનેને કોમન સવાલ છે. પહેલો વારો નિશાંતભાઈ તમારો કે આખરે આમાં જનતા છે ક્યાં આ આખી ચૂંટણીમાં? નિશાંતભાઈ પહેલા તમારો ટર્ન. હેમંતભાઈ, તમારો સવાલ ખૂબ જ વ્યાજબી છે. સૌ પ્રથમ તો હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે મહારાષ્ટ્ર અને ઝારખંડની જે ચૂંટણી હતી હા. એ એક મિની લોકસભાની ચૂંટણી હતી. એનું કારણ છે કે એની સાથે સાથે દેશની બીજી અન્ય 48 અલગ અલગ 15 રાજ્યોની વિધાનસભાઓની પણ પેટા ચૂંટણી હતી, જેમાં આપણી ગુજરાતની વાવનો પણ સમાવેશ થાય છે. અને 2 લોકસભાની પણ પેટા ચૂંટણી, એમાં જે હાઈ પ્રોફાઇલ એક સીટ કહેવાય કારણ કે ત્યાંથી પ્રિયંકા ગાંધીજી લડી રહ્યા છે, વાયનાડ. એટલે એ પણ આ ચૂંટણીમાં ખૂબ જ મોટો ચર્ચાનો વિષય બન્યો હતો. જી. પરંતુ સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે જો 3 મહિનાના રેકોર્ડ્સ કાઢવામાં આવે તો મહારાષ્ટ્રની જે ચૂંટણી થઈ પર્ટિક્યુલરલી એમાં કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ સૌથી મોટી લોકસભામાં સૌથી મોટી પાર્ટી ઉભરીને આવી. અમે 13 સીટો ઉપર વિજય પ્રાપ્ત કરી. અને અમારા જે મહા વિકાસ અઘાડીના જે અમારી ગઠબંધનની જે અસલી શિવસેના અને અસલી એનસીપી છે એ લોકોની સીટો લોકસભામાં નકલી શિવસેના અને નકલી એનસીપી કરતા વધારે આવી. સાથે સાથે તમે એ સવાલ કર્યો કે જનતા ક્યાં? મહારાષ્ટ્રની જનતા 2 ઇમોશન સાથે જોડાયેલા છે અને એ 2 ઇમોશન્સમાં કોઈ પણ પ્રકારની ગડબડી એ મહારાષ્ટ્રની જનતા ક્યારે પણ સાખી નથી લેતી. એ આખો દેશ જાણે છે. પહેલો ઇમોશન્સ એમાં જોડાયેલો છે બાલા સાહેબ ઠાકરે જોડે અને બીજો ઇમોશન્સ જોડાયેલો છે છત્રપતિ શિવાજી મહારાજ જોડે. જે રીતે મહારાષ્ટ્રમાં 4 વર્ષમાં મહાવિકાસ અઘાડીની સરકારને 1.5 વર્ષમાં જ ઉથલવાનું કારસ્તાન ભારતીય જનતા પાર્ટીના લાલચુ લોકોએ કર્યું. તમે જુઓ કે જે રીતે શિવસેનાને તોડી પાડી અને શિંદેને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા, જે રીતે અજીત પવાર ચક્કી પીસિંગ 70,000 કરોડના જે ભ્રષ્ટાચારી નેતાને જેના ઉપર આરોપ આજ પ્રધાનમંત્રી મોદીજીએ લગાડ્યા હતા, આજ ભારતીય જનતા પાર્ટીએ લગાડ્યા હતા, એમને ઉપમુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા. તમે જો કે સત્તાની લાલચની ચરમસીમા મહારાષ્ટ્રની જનતાએ જોઈ કે એક 5 વર્ષના મુખ્યમંત્રી એમને સત્તાની લાલચના કારણે દેવેન્દ્ર ફડણવીસ સાહેબને ઉપમુખ્યમંત્રી માટે મજબૂર કરવામાં આવ્યા, જે એમને ક્યારે પણ સાખી નતું લેવું, પરંતુ ડરના કારણે એમને આ હોદ્દો સ્વીકારવો પડ્યો. એટલે આખો ડ્રામા જે ચાલ્યો એ 4 વર્ષથી મહારાષ્ટ્રની જનતાએ જોયો. અને છેલ્લે બચ્ચે ખૂટેલું જે સૌથી મોટો ઇમોશન્સ જે ભારત દેશના એક નાગરિકમાં વસતા એવા છત્રપતિ શિવાજી મહારાજની જે રીતની મૂર્તિ ખંડિત થઈ, માત્ર 8 મહિનાના સમયગાળાની અંદર શિવાજી મહારાજની મૂર્તિ ખંડિત થઈ. આટલો મોટો ભ્રષ્ટાચાર શિવાજી મહારાજની મૂર્તિ પણ મજબૂત આ લોકો ના બનાવી શકતા હોય તો અન્ય ભ્રષ્ટાચારની તો આપણે વાત જ ક્યાં કરવી? અમુક જ્ઞાની લોકોની સ્ટાઇલ બની ગઈ છે કે રાહુલ ગાંધીજીને સલાહ સૂચન કરતા હોય છે, પરંતુ આ ચૂંટણીમાં રાહુલ ગાંધીજીએ શિવાજી મહારાજની મૂર્તિ વિશે ચર્ચા કરી. આ ચૂંટણીમાં રાહુલ ગાંધીજીએ મહારાષ્ટ્ર જે દેશનું નંબર 1 રાજ્ય બની ગયું છે, જે એનસીઆરબી ના આપેલા ડેટા પ્રમાણે કદાચ એ અમુક જ્ઞાની લોકો
એનસીઆરબી ના ડેટા નહીં માને, CMEI નો રેકોર્ડ માનશે, પરંતુ જે ખેડૂતોની આત્મહત્યામાં નંબર 1 બન્યું મહારાષ્ટ્રમાં અત્યારે તમે જુઓ કે નાસિક હોય કે સાતારા હોય કે નાગપુર હોય કે વર્ધા હોય, સોયાબીન, ઘઉં, ડુંગળી, કપાસ એના MSP ઉપર ભાવ ના મળતા હોય, ખેડૂતોએ પોતાના ઘર-બાર છોડી દે, ખેતીના વ્યવસાયમાંથી બહાર નીકળી જવું પડે. આ મોટા મુદ્દા રાહુલ ગાંધીજી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ઉપાડ્યા છે. સૌથી મોટો મુદ્દો કે જે મહારાષ્ટ્રમાં તમે જો કે જે અનામત આંદોલન ચાલી રહ્યું હતું એને કચડી નાખવાના, મરાઠા અનામત આંદોલનના તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા પણ એમાં ફેલ ગયા. સાથે સાથે જો કે સામેની તરફ જો તો મહાયુતિ એટલે કે નકલી એનસીપી, નકલી શિવસેના અને ભારતીય જનતા પાર્ટી એમના તમામ આલા કમાનના નેતાઓએ બે જ વિષયોની ચર્ચા કરી. એક તો રાહુલ ગાંધીજીને બદનામ કરવાની અને બીજું બટોકે તો કટોકે. અરે ભાઈ, બટવારા તો તમારામાં થઈ ગયા ને. કેમ એનસીપી, તમારી નકલી એનસીપી ના જે નેતા છે અજીત દાદા પવાર, એમને કેવું પડ્યું જાહેરમાં કે ભાઈ આ જે તમે સ્લોગન મહારાષ્ટ્રમાં લઈને આવ્યા છો એ યુપી નથી, આ મહારાષ્ટ્ર છે ને મહારાષ્ટ્રની જનતા છે, અહીંયા નહીં ચાલે. બટવારા તો તમારામાં થઈ ગયા. અને છેલ્લું બચેલું કંઈક બાકી રહ્યું હશે એ ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ, રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેજી ચૂંટણીના આગલા દિવસે ગઈકાલે કરોડો રૂપિયા કોથળામાંથી કાઢતા હોટલમાં પકડાયા. ચૂંટણી પંચે એમના પર બે FIR કરવી પડી. નકલી શિવસેનાની પાર્ટી, નકલી શિવસેનાના એક નેતા 2 કરોડ સાથે હોટલમાં. એટલે આ એટલી બધી ક્યુરિયોસિટી હતી મહાયુતિના નેતાઓને કે સરકારને હેમખેમ બનાવવા માટે વોટ પૈસા દો, વોટ ખરીદો કરીને જે ધંધો ચલાવવામાં આવ્યો એ લોકોએ ના સાકી લીધો. સૌથી મોટું કરપ્શન રાહુલ ગાંધીજીએ જે વાત કરી એ 1 લાખ કરોડનું કરપ્શન જે કદાચ ભારત દેશનું સૌથી મોટું હશે, ધારાવી પ્રોજેક્ટ. એના વિશે ચર્ચા કરી રાહુલ ગાંધીજીએ કે જે રીતે આ ધારાવી પ્રોજેક્ટ જે પ્રોટોકોલથી એક જ વ્યક્તિને, એક જ બિઝનેસમેનને સોંપી દેવામાં આવ્યો છે એના ઉપર સવાલ ઉઠાવ્યો. એટલે રાહુલ ગાંધીજીએ મહારાષ્ટ્રમાં ના માત્ર બેરોજગારી, ના માત્ર મહિલાઓને 3000 રૂપિયા મહિને આપવાની વાત કરી, પણ શિવાજી મહારાજના અપમાન, બાલા સાહેબ ઠાકરેના અપમાન વિશે અમારા તમામ નેતાઓએ ચર્ચા કરી. અને છેલ્લી વાત કહી દઉં કે હું કોઈ અતિ વિશ્વાસની વાત નથી કરી રહ્યો, પરંતુ મહારાષ્ટ્રની જનતા યુઝ્યુઅલી કોઈ પણ ચૂંટણી થતી હોય છે હેમંતભાઈ, ત્યાં ઘણી બધી પાર્ટીઓ છે, ત્યાં ઓલમોસ્ટ ક્યારે પણ ઓપોઝિશન હોય તો સ્વિંગ કરીને સરકારમાં આવી જતી હોય, એટલે વધારે પડતી સીટો લઈને આવી જતી હોય, ક્યારે બન્યું નથી. પણ હેન્ડસમ મેજોરિટીથી અમારી MVA મહાવિકાસ અઘાડી અમારી સરકાર બનશે અને અમારો નારો એક જ હશે, પડોગે તો બઢોગે. એક જ નારો, પડોગે તો બઢોગે. એવી અપેક્ષા રાખીએ કે એવું થાય. રાજુભાઈ, તો અહીંથી તમારા કાર્યકર્તાઓથી માંડીને, નેતાઓથી માંડીને, મંત્રીઓ, સંત્રીઓ બધાય મહારાષ્ટ્રમાં જઈ આવ્યા, પણ એને ખબર પડી હશે ચૂંટણી આનું નામ કહેવાય. આવી તો આપણે કોઈ દિવસે ચૂંટણી જોઈ નથી. તમારા માટે પણ આ વખતે માત્ર ને માત્ર જોતા રહેવા સિવાય ઘણા બધા મુદ્દામાં એ કોઈ પણ વિકલ્પ નહોતો. રાજુભાઈ, અને મારો મૂળ સવાલ કે આખી વાતમાં જનતા ક્યાં? હેમંતભાઈ, ખૂબ સરસ ચર્ચા છે અને આપના માધ્યમથી ઝારખંડની પ્રજા અને મહારાષ્ટ્રની પ્રજા 23 તારીખનો જે સૂર્ય ઉદય થશે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને સાથે સાથે એનડીએની સરકાર બંને રાજ્યમાં બનવા જઈ રહી છે. ખૂબ આત્મવિશ્વાસ સાથે કહું છું, કારણ કે આપણે દરેક એક્ઝિટ પોલ તો જોયા, પણ એના સિવાય જે ત્યાં આખું ઝારખંડની અંદર તેનું જે ભૂતકાળમાં ભ્રષ્ટાચારી સરકારો હતી અને એ બધું જોયું અને એ પ્રમાણે અત્યારે હાલનો માહોલ શું છે ને એના આધારે હું કહું છું. અને મહારાષ્ટ્રની અંદર અત્યારે હાલમાં જે સરકારે જે કાર્યો કર્યા એના આધારે જનતાનો મૂડ જોયું, પણ મૂડ જનતા ક્યાં એના વિશે ખૂબ મહારાષ્ટ્ર એ બાળા સાહેબનું અને બાળા સાહેબનું હૃદય એવું કહી શકાય. એ બાળા સાહેબના જે વંશજો છે એમની જે નીતિ હતી, ગતિ હતી, મતિ હતી, એમને વેર વિખેર કરી નાખી અને એમના આધાર સ્તંભો હતા આખા જે બાળા સાહેબના, એમાં 0 મૂલ્ય આખું કરી નાખ્યું. ત્યારે આખા મહારાષ્ટ્રના રાજકારણની અંદર ઉથલ પાથલ થઈ ગયું. બાળા સાહેબ હતા ત્યારનું રાજકારણ અને અત્યારે હાલનું રાજકારણ તમે જોશો તો આખા ઉથલ પાથલ થવાનું કારણ મૂળ બાળા સાહેબના વિચારો વાળું જે એમના વંશજોએ મહારાષ્ટ્રને રાખ્યું નહીં. પોતાની સત્તા અને લાલચાને કારણે અગાઉના જે 3 કે 4 વર્ષનો એમનો દોર હતો ભ્રષ્ટાચારથી લઈ અને જે સાથે એમની સાથે જે પક્ષો હતા એમની જે નીતિ હતી એ પ્રમાણે ચાલવાનો આખો ટ્રેક બદલી નાખ્યો. બાળા સાહેબનું આખું જે રાજનીતિનો આખો ટ્રેક હતો એમાં ક્યાંક રંગ પેલો જે કહી શકાય કે ભ્રષ્ટાચારીઓનો જે
વર્ષોથી લોકોને છેતરવાના, યોજના ઉપર મોટા કૌભાંડો કરવાના એ ટ્રેક પકડ્યો અને એમાં આજે જનતા એમને જવાબ આપ્યો છે. આગામી સમયની અંદર જનતા ખૂબ હોશિયાર છે સાહેબ. આ જે વાતો કરી રહ્યા છે મારા મિત્ર કોંગ્રેસના કે ભાઈ તમારે તો કેન્દ્રથી લઈને મંડળ સુધીના નેતાઓને જુઠ્ઠાણું ફેલાવવાની ટેવ છે અને મોટી મોટી વાતો કરવાની ટેવ છે. પેલો ભાઈ એક જોકરની જેમ નીકળી જાય છે, આમ 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 કરતો, પણ અંદર જોતો નથી. પાના ખાલી છે કે છાપેલા છે કે લખાણ છે કશું એવી ખબર જ નથી. કેટલી કલમો છે એ નથી ખબર એમને, અને મોટી મોટી વાતો કરવા નીકળી જાવ છે. જનતા જવાબ આપતી હોય છે. હરિયાણાની અંદર ડંકાની ચોટ સાથે આ લોકો બૂમો પાડતા હતા. જનતાએ બતાવ્યું કે ભાઈ શું છે અમારે, કઈ સરકાર અહીંયા હરિયાણાની અંદર કઈ સરકારને અમારે વોટ આપવાને, કઈ સરકારને અહીંયા હરિયાણામાં રાજ કરવા દેવાનું છે. આ જે લોકો ડંકાની ચોટ સાથે કહેતા હતા કે હરિયાણાની અંદર સરકાર બનાવવા જઈ રહ્યા છે, પેલા જોકરની જેમ નીકળીને મોટી મોટી બૂમો પાડો. ભાઈ વચ્ચે ના ચલો પર્સનલ નહીં કરો. ઓકે ફાઇન. ઓકે નિશાંતભાઈ આવું છે. પર્સનલ નહીં કરો. એને તમે બોલેલા એક શબ્દ સામે વાંધો છે. ઓકે ઓકે પર્સનલ નહીં કરો. આ ચર્ચા એ જનતા માટે છે, સવાલ જનતાનો હતો. ઓકે નિશાંતભાઈ હું કહું છું, તમે પર્સનલાઇઝ નહીં કરો ચર્ચા. ઓકે નિશાંતભાઈ શબ્દો સંભાળીને વાત કરવાનું રાખ ભાઈ. અમે નિશાંતભાઈ ઓકે એક મિનિટ. નિશાંતભાઈ મેં કીધું એને એ શબ્દમાં નહીં બોલે. ઓકે નહીં બોલતા. એ છે કે કેન્દ્રથી લઈને તમામ મંડળના નેતાઓ જોકરની જેમ જુઠ્ઠાણું ફેલાવતા થઈ ગયા છે. હું કહેવાનો વ્યક્તિગત કોઈનો આક્ષેપ કરતો જ નથી. બધા જ નીકળી પડે છે, બધાની વાત કરું છું. એક વ્યક્તિની ક્યારે હું બોલતો જ નથી, ક્યારે ડિબેટની અંદર. બીજી વસ્તુ, તમે તમારા નેતાઓની શેના માટે બેઇજ્જતી કરાવો? તમે કંઈક બોલશો એ બોલશે. આ ચર્ચાનું માધ્યમ નથી. હેમંતભાઈ બધાની વાત કરું છું. એક પણ નેતા વ્યક્તિગત ક્યારે એ પણ તમારા નેતાઓ વિશે કોઈ સ્ટેટમેન્ટ કરશે. કેન્દ્રની અંદર પ્લીઝ કેરી ઓન. હા ઓકે કેરી ઓન. સાચા રસ્તે અને ભ્રષ્ટાચારીઓ, કૌભાંડીઓથી ભરેલા આ પક્ષો જે આજે એકજૂટ થઈને મહારાષ્ટ્રની જનતાને છેતરવા નીકળ્યા છે સાહેબ, અને જુઠ્ઠા વચનો આપી રહ્યા છે. જનતા જનાર્દન સર્વોપરી છે અને એને નક્કી કરવાનું છે કે અમારે કોને વોટ આપીને કોને સત્તામાં બેસાડવાના છે. દિવસો દેખાશે અને આપણે જોઈશું. હરિયાણાની અંદર પણ હતું અને આપણે સ્વીકારતા હતા. પણ મારો કહેવાનો મતલબ એ છે અત્યારે હાલ આખા ભારત વર્ષની અંદર જે રીતે આપણે વાતાવરણ જોઈ રહ્યા છે કે 2047 ના લક્ષ્ય સાથે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ નો સંકલ્પ છે અને વિકસિત ભારત તરફ આપણે આગેકૂચ કરી રહ્યા હોય ત્યારે લોકો એમને સાથ આપી રહ્યા છે. અને કહી શકાય આપણે ગુજરાતીમાં કહીએ ખભે ખભો મિલાવીને દરેક રાજ્યના લોકો અને એની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, એનડીએની સરકાર હોય ને સાથ આપી રહ્યા છે. અને 2047 નો વિકસિત ભારતનો લક્ષ્ય આપણે સિદ્ધ કરવાનો છે. જગદીશભાઈ આપણા ગુજરાતમાં સૌથી વધારે ચર્ચાસ્પદ કોઈ વ્યક્તિત્વ મહારાષ્ટ્રની ચૂંટણીને લઈને હોય કે મહારાષ્ટ્રને લઈને હોય તો શરદ પવાર છે. ઘણી બધી રીતે આપણે એ ખૂબ નજીકથી જોયું છે કે કેવી રીતે રાતોરાત અજીત પવાર ત્યાં જતા રહે. હમણાં એક ઇન્ટરવ્યુમાં અજીત પવારે એવું કીધું કે શું હું ત્યાં જાઉં એટલે કે હું ભાજપમાં જાઉં અને ફડણવીસની જોડે રાજ્યપાલ પાસે રાતોરાત હું શપથ લઉં, અને શરદ પવારને ના ખબર હોય એ મીટિંગ થઈ કે સત્તા બનાવવાની છે, જાતે આપણે સત્તામાં બેસવાનું છે, કોને કોને કેટલી મીટિંગ થઈ. એક ઇન્ટરવ્યુમાં એમણે કીધું. શરદ પવાર એવું કહી રહ્યા છે કે મારી છેલ્લી ચૂંટણી છે, હવે પછી હું ચૂંટણી નહીં લડું. કદાચ આગળના સમયમાં એ એના શબ્દો છે એને વળગી પણ રહેશે. પણ પહેલી વાર તમે એવું કીધું કે કોણ કોનું છે ખબર નથી પડતી. કાલે ઉઠીને એવું પણ થાય કે અજીત પવાર પોતે એવું કહી રહ્યા છે કે શરદ પવારનું મગજ છે એ કોઈ ઓળખી ના શકે. પહેલી વાર 2-5 દાડા ચાલ્યું, આ વખતે કંઈક લાંબુ ચાલી ગયું, નેક્સ્ટ ટાઈમ એટલું ના પણ ચાલે. શરદ પવારના કિસ્સાને લઈને કહું છું. જગદીશભાઈ. હેમંતભાઈ બિલકુલ સાચી વાત છે. અને જે પંકજભાઈ દરવેએ કીધું તેમજ આ ભાઈ શરદ પવાર છે એને જાદુગર કહેવામાં આવે, પરંતુ એ મહા ખેલાડી છે. જ્યારે અજીત પવારે બગાવત કરી હતી ત્યારે પણ શરદ પવારે આવું જ ઇમોશનલી કાર્ડ ઉતર્યું હતું કે હવે મારે નવી પેઢી તૈયાર કરવી છે. અને બધા જ લોકો એનસીપી ના અરે ભાઈ તમે રોકાઈ જાઓ, તમે જાતા નહીં, મપડ મોરા આધાર ટોસલા કોણ ચડાવશે, ગયા ચડાવણ મીઠેના ભાડું માંગડો, એની જેમ બધા એને બચી જાઓ, તમે રેવા દો, જતા નહીં, આવું કરવા માંડ્યા હતા.
અને પછીથી શરદ પવારે પાછું ફેરવી તોડ્યું. આ જ શરદ પવારે મહારાષ્ટ્રમાં મતદાન પહેલા થોડાક દિવસ પહેલા વિદર્ભમાં જઈને કીધું હતું કે તમે એટલે નામ કોઈનું નહોતું લીધું, પણ આપણે જાણતા હોય અજીત પવારથી માંડી અને જે લોકો શરદ પવારને હવે એ ફૂટેલી કારતૂસ સમજવા માંગતા હોય એવા લોકોને ઉદ્દેશીને પહેલી વખત શરદ પવારે આમ જુઓ તો એવા સેન્સમાં વાત કરી કે તમારે જ્યાં જેની સાથે પંગો લેવો હોય ત્યાં લેજો, શરદ પવાર સાથે પંગો લેતા નહીં. તો આપ હેમંતભાઈ જે કહો છો એ સાચી વાત છે. આફ્ટર ઇલેક્શન અજીત પવાર શું અને ક્યાં હશે એ આજની તારીખે કળવું મુશ્કેલ છે. અજીત પવાર એનડીએના સાથી છે કે એનસીપીના શરદ પવારના, એ અત્યારે કળવું બહુ મુશ્કેલ છે. એટલે હું આપને કહું છું અત્યંત રોચક એવી આ ચૂંટણીના પરિણામો પછી ઓર રોચક ઘટનાઓની આપણે સાક્ષી બનવું પડશે. અને શરદ પવાર કોના છે એ તો છોડો, અજીત પવાર કોના છે એ છોડી દો. ભાઈ શિંદે છે એની સામે પણ મુશ્કેલી છે. એક કોર ખાઈ એને એક કોર જે કૂવો છે ક્યાંય જઈ શકે એમ નથી. શિવસેનાની સામે બગાવત છે. ઓરિજિનલ શિવસેના જેને કહેતા હોય એને પોતે ભલે દાવો કરે કે અમે ઓરિજિનલ છે, પણ લોકો એને બગાવતી પણ માને છે. સામે પક્ષે ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વની સાથે જે સમજોતા કર્યા તો લોકોને એ પણ ખબર છે કે ઓરિજિનલ કોણ ને આ કોણ. એટલે આપનો જે પ્રશ્ન છે વાજિબ છે. શરદ પવારની ચાલ જે છે એ ઇલેક્શન પછી શું થશે એ શરદ પવાર સિવાય કોઈને ખબર નથી અને પરિણામ એના કારણે ઓર રોચક બની જશે. જી હેમંતભાઈ, એક બ્રેક લઈએ. બ્રેક પછી જયારે પાછા આવીશું તો એ ચર્ચા પણ કરીશું કે દરેક ચૂંટણીમાં એક પક્ષ એક ફેક્ટર તરીકે એવો કામ કરતો હોય કે પોતે જીતે નહીં પણ જીતાડવાના કોકને હોય અને હરાવવાના કોઈકને હોય. પોતે ના જીતે, એના વોટ પર્સન્ટેજ તમે જુઓ તો 5, 4, 3 એ 6% વધારનો હોય, પણ કોઈકના સામે એને બકડિયા બેસાડી દીધા હોય, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. એવી જ એક પાર્ટી અસદુદ્દીન ઓવૈસીની છે, એઆઈ મીમ જેને આપણે કહીએ છીએ. 2019ના એ મહારાષ્ટ્રના ઇલેક્શનમાં ચૂંટણીમાં એણે ખૂબ બધું નુકસાન એ 3 પક્ષોને કર્યું હતું. એક બ્રેક લઈએ, બ્રેક પછી આના પર ચર્ચા કરીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંત્રમાં. ઠાકર સાહેબ, હું એ સવાલ કરતો હતો અથવા તો હું એ જાણવાનો પ્રયત્ન કરતો હતો કે ઓવેસી એ દર વખતે કોઈના કોઈ ચૂંટણીમાં, એટલે લાસ્ટ ટાઈમ તમે ઉત્તર પ્રદેશમાં પણ એસેમ્બલી ઇલેક્શનમાં જુઓ તો કોંગ્રેસ અને સપા એવું કહેતી રહી ગઈ કે આ ભાજપની બી ટીમ છે. જ્યારે પણ ભાજપને તક મળે અને ઓવેસી કોઈક એવી વાત કરે તો એ કહેશે કે આ કોંગ્રેસની બી ટીમ છે ને સામે જે કોઈ પાર્ટી હશે એની બી ટીમ હશે. તો કોણ કોની બી ટીમ છે એ મોટે ભાગે એક ઇલેક્શનમાં અત્યાર સુધીમાં ખબર પડી નથી. પણ તમે આંકડાઓને જુઓ તો માત્ર 6% વોટ પર્સન્ટેજ એ ઓવેસી લઈ ગયા હોય, પણ ખૂબ મોટું નુકસાન એ કોકને સત્તામાં આવતા કર્યું હોય એવું વારંવાર આ છેલ્લી 3જી 4થી ચૂંટણી એ કહી રહી છે. ઠાકર સાહેબ, બિલકુલ તમે સમજો કે ઓવેસી જે વોટ લઈ જાય એ કોનું નુકસાન કરે? ભારતીય જનતા પાર્ટીનું ના કરે તો સીધો ગણી શકાય એવો દાખલો છે. અને આ જે સવાલ આજે તમે મને પૂછો તો આ તો ઓવેસીએ ખુદે સંસદની અંદર અમિત શાહને પૂછ્યો હતો, સાહેબ આપ બતા દીજીએ અબ દેશ કો કે મેં કિસકી ટીમ હું. અને એનો જવાબમાં અમિત શાહ એ વખતે હસ્યા હતા. એટલે દરેક પાર્ટી જે છે એ દાખલા તરીકે બીએસપી શું કરવા મહારાષ્ટ્રની અંદર એ લડવા જાય છે, તો એ કોની કોર વોટ બેંક છે. એટલે આ પ્રકારના ગણિત જે છે એ તો ચાલતા જ હોય છે. પણ અત્યારે જે ચર્ચા થઈ એમાં એક વાત આવી કે ગુજરાતી મરાઠીઓની વચ્ચે ભાગલા પડાવવાની, તો આમચી મુંબઈનો નારો કોણે આપ્યો હતો? એ તો બાલા સાહેબ ઠાકરે આપ્યો હતો કે મુંબઈ છે એની અંદર મરાઠા જે છે ફર્સ્ટ અને એના પછી બીજા લોકો આવનારા. મનસે જે છે એમણે ગુજરાતીઓની સામે આખો એક નેરેટિવ ઉભો કરીને પોતાની પોલિટિક્સ ચમકાવવાની કોશિશ કરી કે આજે મનસે પણ 125 સીટ લડે જેમ ઓવેસી કરે છે, તે કોને નુકસાન કરવાનું છે? એટલે આ પાછો એક અલગ એંગલ મહારાષ્ટ્રની રાજનીતિનો છે. બીજું જે એક એ તો સેફ એની જે વ્યૂ નીતિની વાત છે, તો એનો વિરોધ તો પાછા તમારી સાથે ચૂંટણી લડનાર અજીત પવાર જ કરે છે. એ કે છે કે આની સાથે સંબંધ નથી. દેવેન્દ્ર ફડણવીસ જે છે એના ઇન્ટરવ્યુમાં એનો જવાબ આપે છે. પણ તમે જે અજીત પવારની વાત કરો છો, આપણે ગુજરાતમાં ખબર છે ભેળ બનાવીને તો સેવ ને મમરા સિવાય ના બને. અજીત પવાર સેવ મમરા છે, જેની ભેળમાં પડશે એની સત્તા બનશે. એટલે જો સ્થિતિ એવી આવશે, આપણે એવું ઈચ્છીએ કે મહારાષ્ટ્રના હિતની અંદર જેની પણ સરકાર બને એ સ્પષ્ટ બહુમતી વાળી સરકાર બને, જે 5 વર્ષ પાછળના વેડફાઈ ગયા છે રાજનીતિક સ્કોર કરવામાં. અને એટલે તમારો સવાલ વ્યાજબી છે કે આખી ચૂંટણીમાં જનતા ક્યાંય નથી. દરેક પક્ષે દરેક નેતાએ પોતપોતાના રાજકીય અસ્તિત્વ અને સત્તાની લડાઈ લડી છે, એની અંદર જનતાના મુદ્દાઓનો કત્તરઘાણ વળી.
જી ચાલો નિશાંતભાઈ લાસ્ટ 30 સેકન્ડ નિશાંતભાઈ લાસ્ટ 30 સેકન્ડ્સમાં સોરી માફ કરજો હેમંતભાઈ, પણ મારા નેતા અને દેશના લોકપ્રિય એવા નેતા અને લોકસભાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને વિરોધ પક્ષના ઓફિશિયલ નેતા, સંવિધાનિક પદ ધરાવતા ઇક્વિવેલન્ટ ટુ કેબિનેટ મિનિસ્ટર રાહુલજીને જોકર કહેવાવાળા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને હું માત્ર આ વિડીયો બતાવવા માંગુ છું. સ્પષ્ટ થઈ જાય એમને જો તમને ક્લિયર દેખાતો હોય કે આ ખાલી કિતાબ નથી, આ સંવિધાન છે, આ ભરેલું સંવિધાન છે જે રાહુલ ગાંધીજીએ સભામાં જાહેરમાં પ્રધાનમંત્રી મોદીજીના આરોપો પછી બતાવ્યું હતું. પણ હકીકત તો એ છે કે ભારતીય જનતા પાર્ટી વાળા લોકો યમુના ગંગામાં આ સંવિધાનને ફેંકવાની વાતો કરતા હતા. આ જોઈ લો, આપ ઓડિયો પણ જોઈ શકો છો, આપ જોઈ શકો છો. આ રિયાલિટી છે. એટલે ખાલી ને ખાલી રાહુલ ગાંધીજી પર પ્રહારો કરવા તમે ચૂંટણી નથી જીતવાના. ચૂંટણી જીતવા માટે જનતાના ઇમોશન્સ, જનતાની નીડ પર તમારે કામ કરવું પડશે, જે અમે આગામી સમયમાં કરવાના છે, એ વાત નિશ્ચિત છે. ઓકે રાજુભાઈ, એટલે મૂળ મુદ્દો એ છે કે તમારે પણ એ નેતાઓની આજુબાજુમાંથી નીકળીને એ જવાબ આપવાના પોલિટિક્સ તરફ જવું પડશે. આ બધું બહુ લાંબુ નહીં ચાલે, તમે ગમે એના ઉપર કાદવ ઉછાળીને ભાગી જશો. હેમંતભાઈ, હું જુઠ્ઠાણું અને કૌભાંડીની વાત કરું, ભ્રષ્ટાચારની વાત કરું, એની સામે માન્ય નરેન્દ્રભાઈ કહે છે કે તેલંગાણા, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં શાહી પરિવારનું એટીએમ છે અને અત્યારે હાલમાં એ જનતા ત્રાસી ગઈ છે અને આપણે બધા જોઈ રહ્યા છે, દેશ આખો જોઈ રહ્યો છે અને લોકોને અહેસાસ થાય છે કે અમારો એક વોટ અમે જે આપ્યો છે અને જેના ઉપર વિશ્વાસ મૂક્યો એ ફોગટ ગયો છે અને વિશ્વાસઘાત થયો છે. એટલે મને વિશ્વાસ છે અને આવનારા દિવસોમાં વિકસિત ભારતના જે આગે કૂચ ઉપર જે જઈ રહ્યા છે 2047નું લક્ષ્ય છે, એમાં આ મહારાષ્ટ્રની જનતા અને સાથે સાથે ઝારખંડની જનતા પૂરો વિશ્વાસ મૂક્યો છે અને આગામી દિવસમાં 23 તારીખે આપણને ખબર પડી જશે કે જનતા કોને સત્તામાં બેસાડે છે. ચલો એ ચૂંટણીના પરિણામો આવે. હું એવું સમજુ છું કે જેની પણ યુતિ જીતે ને જેની પણ અઘાડી જીતે, એ જીતા પછી એવું માને કે આખરે એ મહારાષ્ટ્રની જનતા જીતી છે કે ઝારખંડની જનતા જીતી છે કે ઉત્તર પ્રદેશમાં એ 9 બેઠક જે કોઈ પક્ષ જીતો પણ એ પક્ષ એ જનતા જીતી છે, એ જનતા એ બેઠક જીતી છે ને જનતાનું શાસન છે, સરકાર છે, લોકતંત્ર છે. એવું દરેક પાર્ટીને, દરેક નેતાને એને મનમાં એ સતત રહ્યા કરે. આપણે એક જનતા તરીકે હરીસો લઈને સતત ઉભા હોઈએ. હું માનું છું કે એ જ સાચી ડેમોક્રેસી છે. રાજુભાઈ, નિશાંતભાઈ, બિપિનભાઈ, જગદીશભાઈ, રાજેશભાઈ અને પંકજભાઈ, 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.